જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે અળદિયા પાક બનાવવાના છીએ। તો એના માટે મેં 3-4 ચમચી દૂધ અને 2 ચમચી ગાયનું ઘી લીધું છે મેં અહીંયા। તો એને ગરમ કરીને આપણે એનો દાબો દેવાનો છે। તો ચલો આપણે ગરમ થઈ ગયું છે, દાબો દઈ દઈશું સરસ। અને મેં અહીંયા 500 ગ્રામ અડદનો લોટ લીધો છે, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ લીધો છે। આપણે ગોળમાં બનાવવાના છીએ। તો ચલો આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ એક સરખું, અને આપણે આને દાબો દઈશું। આને દાબો એક સરખું મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખવાની છે। તો જો આવી રીતે દબાઈ દઈશું ઉપર પ્રેસ કરીને અને ઢાંકી દઈશું। તો ચલો આપણે ચેક પણ કરી લઈએ કે 10 મિનિટ થઈ ગઈ છે આપણે। તો હવે ચેક કરી લઈએ કે આપણે લોટ કેવો થઈ ગયો છે। જુઓ સરસ એકદમ બાઇન્ડિંગ આવે એ રીતનું થઈ ગયું છે। તો હવે આપણે આને ચાળણીમાં ચાળી લઈશું। એક પછી એક સાથે નહીં ચાળવાનો, એક પછી એક થોડું થોડું લઈને એને ચાળવાનો। તો આપણે લોટ બધો ચડાઈને રેડી થઈ ગયો છે। અને મેં અહીંયા જે 500 ગ્રામ ઘી લીધું હતું એ પણ મેં પેનમાં એડ કરી દીધું છે। પેન મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું। તો ઘી મેલ્ટ થઈ ગયું છે। તો હવે આપણે અડદનો લોટ જે ચાળીને રેડી કર્યો હતો એ હવે આપણે મિક્સ કરશું। મિક્સ કરીને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની। અને ધીમા ગેસે આપણે સારી રીતે લોટ શેકવાનો છે। જો આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે। હવે મેં અહીંયા 50 ગ્રામ ગુંદ લીધો હતો। તો તમારે 25 ગ્રામ લેવો હોય તો પણ તમે લઈ શકો છો તમારા અનુસાર। મને અહીં ગુંદ વધારે ભાવે છે તો મેં અહીંયા વધારે એડ કર્યું છે। તો જો આપણો અંદર જ એડ કરી દેવાનો છે, ઘીનું પ્રમાણ થોડું વધારે રાખીએ। તો જુઓ આ રીતે સરસ ફૂટીને રેડી થઈ ગયો છે આપણો ગુંદ। જુઓ હવે આને નીચે ઉતારી લઈશું આપણે। થોડુંક ઠંડુ પડે હલકું એટલે આપણે આમાં મસાલા એડ કરીશું। મેં અહીંયા સૂંઠ 2 ચમચી સૂંઠ પાવડર એડ કર્યો છે જુઓ। અને બીજો આપણે સૂકું ટોપરું પણ મેં 2 થી 3 ચમચી એડ કર્યું છે। મને એનો ટેસ્ટ વધારે ભાવે છે। તમારે કરવું હોય તો જ કરવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું। અને જે અળદિયા પાકનો જે મસાલો મળે છે એ પણ મેં અહીંયા એડ કર્યો છે। તમે ઘરે જ બનાવીને કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો, જેમ કે ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર એ। તો હવે આપણે હલકું ઠંડુ પડી ગયું છે તો આપણે ગોળ મિક્સ કરી લઈશું। મેં અહીંયા 500 ગ્રામ જ ગોળ લીધો હતો, બધું સરખું માપ રાખેલું છે અહીંયા। તો તમને ગોળી બહુ ના ભાવતું હોય તો તમે 400 ગ્રામ પણ ગોળ એડ કરી શકો છો। તો આપણે રેડી થઈ ગયું છે। તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું। બહુ વધારે ગરમ છે એટલે મેં અહીંયા સાણસીથી પકડીને અને રકાબી વડે જો હું અહીંયા એડ કરું છું પ્લેટમાં। તો બધું જ આપણે એક પછી એક સારી રીતે લઈને એડ કરીને અને આપણે એકદમ એક સરખું કરી લઈશું પ્લેટમાં। તો જો આપણે થઈ ગયું છે પ્લેટમાં એક સરખું। હવે આપણે અહીંયા કાજુ અને બદામની કતરન બનાવી હતી એ પણ આપણે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। તો રેડી થઈ ગયો આપણો અળદિયા પાક। કેવો લાગ્યો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।